જરાસંઘ નામનો અસુર 17 વખત મથુરા ઉપર ચડાઈ કરે છે. ભગવાન 17 વખત જરાસંઘને હરાવી પાછો મોકલે છે. 18મી વખત એ જરાસંઘ કાળયવનને સાથે લઈને આવ્યો. ભગવાન લડતા લડતા યુદ્ધ કરતા કરતા રણ છોડી અને દોડ્યા ત્યારે કાળયવનનું સૈન્ય ભગવાનની પાછળ દોડ્યું અને કાળયવનનું સૈન્ય બોલાવવા લાગ્યું, હે રણછોડ, હે રણછોડ. ભગવાનને સ્મિત સાથે આ નામનો સ્વીકાર કર્યો અને ત્યારથી ભગવાનનું નામ પડ્યું, બોલે રણછોડા. ભગવાન એક પર્વતની ગુફામાં સંતાયા. ત્યાં મુચકુંદ નામના ઋષિ સૂતા હતા. એને વરદાન હતું કે જે જગાડે અને પહેલી દ્રષ્ટિ જેની ઉપર પડે એ બળી અને ભસ્મ થાય. એ સમયે ભગવાને પોતાનું ઉપવસ્ત્ર એ મુચકુંદ ઋષિને ઉઢાડી દીધું. કાળયવન આવે છે. મુચકુંદ ઋષિને જોઈને લાત મારી. મુચકુંદ ઋષિ જાગ્યા. કાળયવનની ઉપર દ્રષ્ટિ પડી અને કાળયવન બળી ભસ્મ થયો. ભગવાનને શોધતા એ કાળયવનના સૈન્યએ પર્વતને આગ લગાડી અને એ સમયે ભગવાને એ ગુફામાંથી ગુપ્ત માર્ગ કાઢ્યો અને એ ગુપ્ત માર્ગ કુશેશ્વરી નગરી એટલે આજનો દ્વારકા એ કુશેશ્વરી નગરી તરફ પહોંચ્યો. ત્યાં ભગવાન વિશ્વકર્માનું આવાહન કર્યું અને એ સમયે જેના દ્વાર કેટલા એ નક્કી ન થઈ શકે એવી એક નગરી એટલે દ્વારિકાનું સ્થાપન થયું. બોલે દ્વારિકા.